આખા બોલા ધારાસભ્ય આરસી પટેલનું વધુ એક નિવેદન સામે આવ્યું। મહારાણા પ્રતાપની પ્રતિમા માટે ભૂમિપૂજન કાર્યક્રમમાં આરસી પટેલે આપ્યું નિવેદન। જલાલપુર ધારાસભ્ય આરસી પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને વ્યંગ કરતું આપ્યું નિવેદન। તમે નવસારીની ચિંતા કરો, અમારા વિજલપુરનું અમે ફોડી લઈશું। આરસી પટેલ, અમારો રાણા પ્રતાપ તમને અહીંયાથી ઘૂસવા નહીં દે, અમે આગળ શિવાજી પણ મૂક્યા છે। આરસી પટેલ, ધારાસભ્ય આરસી પટેલે રમૂજ સાથે પોતાના વિસ્તારમાં ચંચુપાત ન કરવા જિલ્લા પ્રમુખ ભુરાલાલને કરી દીધી ટકોર। આપણા ઘનશ્યામભાઈ જોડે વાત થઈ, આશાપુરી માતાનું નામ તો રહેવું જોઈએ। એ મારી પર્સનલી પણ લાગે છે, આ સમાજને પણ કહું છું। ભવ્યથી ભવ્ય આપણે અહીંયા મહારાણા પ્રતાપનું પૂતળું મૂકીશું, પણ આશાપુરી ચોકનું નામ પણ રહેવું જોઈએ, એટલું યાદ રાખજો તમે બધા। મૂર્તિ મુકાઈ પછી આપણે ભવ્ય કાર્યક્રમ કરીશું। મને તો કલ્પના નહોતી કે આટલો સારો કાર્યક્રમ કરવાનો તમે। મેં તો કીધેલું કે આ તો લગ્ન બહુ છે, બીજા બધા કાર્યક્રમ છે, અને તમે કહેતા કે 10:30 મોડા આવે તો સારું, આવું કંઈ કહેતા હતા। સમય પર આવી જાય તો મુસીબત ને। આજે જ પહેલી વાર શીતલબેન સમય પર આવી ગયેલા, 8-9 વાગે આવી ગયેલા। તો મિત્રો, ખૂબ સારી વાત છે આપણે માટે। જો ભૂરાભાઈને એટલી ખાતરી આપી આપણે, ભૂરાભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ ગુસ્સો નથી દેવાનો, અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે, એટલે તમે વિજલપુરની ચિંતા નહીં કરતા, અમે અમારું ફોડી લેવું, તમે નવસારી ફોડી જો લીધું। નહીં, મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી, એનો સવાલ નહીં, પણ અત્યારે અમને વિજલપુરની જવાબદારી આપો, અમારા માટે એટલું ઇનફ છે। તો મિત્રો, ખૂબ સારી વાત છે આપણે માટે। જો ભૂરાભાઈને એટલી ખાતરી આપી આપણે, ભૂરાભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ ગુસ્સો નથી દેવાનો, અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે, એટલે તમે વિજલપુરની ચિંતા નહીં કરતા, અમે અમારું ફોડી લેવું, તમે નવસારી ફોડી જો લીધું। નહીં, મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી, એનો સવાલ નહીં, પણ અત્યારે અમને વિજલપુરની જવાબદારી આપો, અમારા માટે એટલું ઇનફ છે।